હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાની નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજનો આજનો વિડિયો બહુ જ મસ્ત છે ને આજે શું? આજે જાગરણ પૂરું થઈ ગયું હે ને એટલે જાગરણ પૂરું થઈ ગયું ને આટલા દિવસ પારસ અપ્પા કરાય એટલે પારસ માટે આજ શું લાયા? પિઝા લાયા. એ પણ અગલા બન લાયા. ના મુંતા મમ્મી ચેલેન્જ રાખી એક. પહેલું શું? ચેલેન્જ ચેલેન્જ હા તો હવે ફટાફટ બીજું ખોલજી. કેટલા લાયા? પટી ગયા લાગે, ઓછા લાગે. તો ફેમિલી આજે સ્કીમ હતી તો એટલે બધું એક થોડું થોડું ટેસ્ટ કરીએ ને. તો ફેમિલી હવે પિઝા લાવ્યા છીએ તો બધા જોઈ લો. ફેમિલી આજે કરવાનું હોય પિઝાનું ચેલેન્જ. એમાં મૂન પારસ બે કરશું. ભલે ટાઈમ અનલિમિટેડ ટાઈમ. ઓકે હા, પણ જે પહેલા ખાઈ રહી વિનર. ઓકે અનલિમિટેડ ટાઈમ. જે પહેલા ખાઈ રહી વિનર એને 100 રૂપિયા આપવાના. ઓકે ઓકે. તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છે ને આજે આપણે મરાવી છે. શું મરાવી પારસ? હા, પારસને ખબર પડવા માંડી પલાવ મરાયું. તો હજુ તો જમીન તો જોયો અહીંયા તો આમ હજુ આમ પેની ફટ્ટ છે. પલાવ મરાવ નહીં, પલાવ મરાવવા એ આવતો હતો તો એ દાળ વરસાદ આવી જતો ને. જે દાળ એની પાસે ટાઈમ ના હોય એ દાળ વરસાદ ના હતો. એ રીતનું થતું હતું. તો લગભગ 15 દિવસથી પલાવ મરાતું હતું. નહીં હજુ હવે ચાલુ થાય. આપણે મુહૂર્ત કર્યું ના. અમુક ચોક વહી ગયા છે, અમુક તો ઉતાવળા હોય એટલે. પણ એમ આપણે હવે કાલે ફાઇનલી ફેમિલી આપણે એરંડા વાવવાના છે. થોડી ઘણી જગ્યા આપણે પડી રાખશું વિડીયો બનાવવા માટે. ના, એમને વિડીયો બનાવવા માટે જ રાખવી. બે હવા થાય, ઉઠવા થાય. મારે તો વચ્ચે પેલો લેબડો ને નીકળવાનો જ વિચાર હે. હા, નીકળ વચ્ચે થોડી જગ્યા પડી ને. બીજું શું પછી જા પેલો કરવાનું થાય ને એટલે વચ્ચે કરેલી થોડી જગ્યા હોય ને તો વાંધો ના આવે. તગો કરવા થાય અને આપણે વિડીયો એક બેહીને બનાવવા થાય. શિયાળામાં કોઈ પ્રોગ્રામ રાખવો હોય ને તો થોડી જગ્યા હોય ને અંદર તો બેહીને કરવા થાય. આમ શેઠે બે હોય ને વચ્ચે મજા આવે. સમજી? તો ફેમિલી જુઓ ફાઇનલી આજે પલાવ મરાઈ ગયું ને. આપણી જમીન જુઓ ફેમિલી, આપણી નહીં પણ એમ જમીન આ એકદમ ફળદ્રુપ જમીન એમ. થોડું ઓછું મેરી જીભ રહી ને વો પકડાતી હે. હા જો શું હા ને આ જમીનમાં કોઈ વધારાનું એમ ખાતર, યુરિયા, DAP ને એવું કોઈ નાખવું નહીં પડતું એમ. એ બેનિફિટ આ જમીનને એ પાવું વધારો છું. અમે કોઈ જાતની વધારે કોઈ નાખતા નહીં. એમ પાક સારો થાય આમાં પણ એમ વધારાનો કોઈ ખર્ચો નહીં કરતા બહુ. એમ ચીકણી માટે ને એમ થોડી જમીન પણ સારી એમ લુખ્ખી જે અમુક કે ને એકદમ લુખ્ખી જમીન એવું નહીં. આ જમીનમાં થોડી આમ કહવાળી જમીનમાં ફેમિલી એવું હોય. આ જમીન થોડી આમ સારી. હા, ઓઇલી જમીન નો ઓઇલી. ધીસ ઇઝ રોંગ બેબી. તો હવે બહીને બનાવી દઈએ મસ્ત વિડીયો કોમેડી અને ફટાફટ ઘેર જઈએ કારણ કે મચ્છર મને એવું લાગે કે વિડીયો નહીં બનાવવા દે. એટલે બરાબરના મચ્છર ચોટે કપારે ને પગે ને બધે. એટલે હવે ફટાફટ હવે ચોક બીજા જગ્યાએ ગોતી કારણ કે અહીંયા ઘાસ ને એવું બધું હોય ને એટલે એકલા મચ્છર જ છે. ને બાજુની સાઈડમાં જો વાર એટલે વારમાંથી આવી ના મોટો મચ્છર દોડે આવે પાછો. ચલો ફટાફટ ઘરે જઈએ. કે તો ચક मैं काटूंगा उस दिन कुछ खून की नहीं बचेगा तेरा. क्यों क्या बोला? मैंने कुछ बोला ही नहीं ना. आपके कान बजे. તો ફેમિલી આ જોપો એવો હોય તો કોઈ વાકી નહીં એકતું. ફેમિલી તમને બતાવજો આવી રીતે મચ્છર ચોટે કેટલું લોહી બહાર નીકાળી. આમ જો દેખાય તે ફેમિલી બધું લોહી મારું જ છે. તમારું એક્ચ્યુઅલી મારું લોહી છે.
ફેમિલી જોરદાર કેમેરો પકડવાની તાકાત નહીં હા કેમેરો પકડવાની તાકાત નહીં એવી ખણ આવે હા જો હાથે ને બધે ચોટી પડ્યા વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ ચલો હવે ફટાફટ ફેમિલી આ ના ફેમિલી છે ને એ મને અહીંયા જ લઈને આવી છે કેમ કે ફેમિલી મને ખેતર સિવાય ફપતું જ નથી કારણ કે આજે પલાવ કરાવી દો ને એટલે પલાવ Actually જોવે પલાવ કરાવી દઉં ચલો તો ભાઈ તો ફટાફટ જઈએ ઘરે ને રોટલી કરી તો દહીં વઘાર કરી દે ફેમિલી રીલ બનાવવાની તો બનાવી દીધી કારણ કે આ લોકેશન મને સારું ગમ્યું ને આ સાઈડ પર રોડ હતો તો રોડનું લોકેશન સારું ગમ્યું ને વિરાટ હવે ઉતાવળ કરી કારણ કે મચ્છર એવા તોડી ખાઈ ને અત્યારે તો ઉભા રહ્યા દે હતા નહીં હજી આપણે ઘરે પણ ઘણું બધું કામ છે અત્યારે હજી દહીં લેવા જવાનું હોય તો ફટાફટ ચાલો આપણે જઈએ દહીં ને રોટલા નહીં રોટલી કરીને આવી દહીં રોટલી દહીં ને રોટલી રોટલી